આજે જેટલા પણ હાજર છે બધાને મારા તરફથી હેપી બર્થડે. એક ભાઈ હાજર હતા, હું નામ બોલી કાઢું છું, બીટી પરમાર. એ થોડા વહેલા હમણાં જતા રહ્યા, એમને પણ હેપી બર્થડે. બધા બોલી કાઢો, હેપી બર્થડે. ઓકે, હવે આપણે તો આપણી બર્થડે ઉજવીએ છીએ. મંજુભાઈએ 2 શબ્દો કીધા પણ 2 ની જગ્યાએ થોડા આપણે આપણી ખુદની બર્થડે ઉજવીએ છીએ, આપણને ખૂબ આનંદ થાય છે. પછી આપણનું ધ્યાન આપણા મિસ્ટર ઉપર જાય, આપણા મમ્મી પપ્પા ઉપર જાય, આપણા બાળકો ઉપર જાય. આટલામાં આપણે સીમિત રહીએ છીએ. એનો દાયરો કદાચ આગળ વધે તો કોઈક વખતે આપણા રિલેટિવ તરફ જાય, છોકરાને પણ તેની વહુનો જાય, કે છોકરી હોય તો દામાદ, એનાથી બાળકો, પણ એનાથી આગળ તો આપણે વધતા જ નથી. તો આજે જ્યારે આ મનસુખભાઈએ અને વિક્રમભાઈએ એક નવી પહેલ ઊભી કરી છે કે તારીખનું 1 થી 30 આમાં જેટલા પણ જન્મ્યા હોય બધાની કમ્બાઈન આપણે ઉજવીએ, બરાબર? તો એ ટાઈમે એ જ વસ્તુ મને પણ એમ વિચાર આવ્યો કે આપણે બધા કેટલા અલગ અલગ જગ્યાએ રહીએ છીએ. કોઈ નારંગપરા રહેતું છે, કોઈ વસ્ત્રાપુર, કોઈ મણિનગર, અલગ અલગ, ને એ અલગ અલગ લોકો આપણે ભેગા થઈને ઉજવીએ છીએ. તો આમાંથી આપણે તો આપણી ઉજવીએ, મનસુખભાઈ આપણી ઉજવી આપીએ, આપણે ખુશ થઈએ. પણ આજે મને ક્યારે ખુશી થાય, હું બીજાની ઉજવી આપું. તો ત્યારે હવે હું મારી રીતે વિચારીશ, મારે જેની ઉજવવાની ઈચ્છા થશે એનું નામ હું લખાઈશ, એના પૈસા હું ભરીશ. મનસુખભાઈની 2 વખત ઉજવીશું, કારણ કે એમની 2 વખત ઉજવી હતી, ભૂલી ના ગયા. કારણ કે મને બધું જ યાદ છે. મનસુખભાઈની 25 અને 26 એમ 2 દિવસ ઉજવી હતી, બરાબર? ઓકે, એટલે આ ફક્ત હવે હું એક બીજું મારું સજેશન કહેવા માંગુ છું કે આ તો આપણા BSNLના જે આપણા ધ્યાનમાં હોય, કોઈ પણ કેટેગરીના હોય, કે ગમે ત્યાં નોકરી કરતા હોય, કે ગમે તે યુનિયનના હોય, કે ગમે તે એસોસિએશનના, એ આપણે જોવાનું નથી. આપણને ઈચ્છા થઈ કે ભાઈ ચલો એમને આપણા ત્યાં બોલાવીએ ને આપણે આ બધા ભેગા થઈને એન્જોય કરીએ. પણ મારું એક સજેશન છે, જો માન્ય રાખો તો. હવે મારી ઈચ્છા એવી થઈ કે મારી ગાડી કોઈ ચલાવે છે, કે મારે ત્યાં બીજા કોઈ કશું કામ કરે છે, એને મારે લઈને બર્થડે ઉજવવી હોય, પરમિશન આપો તો આપણે કરી શકીએ, બાકી તો ના કરી શકીએ. પણ એટલે એવા સંજોગોમાં ક્યારેક કોઈક બહારવાળી વ્યક્તિને પણ આપણા ગ્રુપની બહારની કોઈ વ્યક્તિ હોય કે જે પોતાની રીતે બહાર આવી રીતે એન્જોય ના કરતા હોય, કે સેલિબ્રેટ ના કરતા હોય, અથવા તો એમને ખર્ચો મોંઘો પડી જતો હોય, તો એવાને આપણા ગ્રુપમાં બોલાવીને, એ પણ એક ચેરિટી કહેવાશે, એ પણ એક પ્રકારની ચેરિટી કહેવાશે કે એમને બોલાવીને આપણે હેપી બર્થડે કહીશું, ફોટો આપશે, કપ આપશે, અને આપણે બધા કેક કટિંગ કરીને હેપી બર્થડે કહીશું. તો બીજા લોકોને પણ જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે હેપી બર્થડે કરીશું તો કંઈક સારું લાગશે. આ તો ખાલી મારું સજેશન છે. બાકી તો હવે જે મનસુખભાઈ ને વિક્રમભાઈ જે વિચારે યોગ્ય. શબ્દો વધી ગયા હોય તો માફ કરજો. થેન્ક યુ. શબ્દો વધી ગયા હોય તો માફ કરજો. બે શબ્દોથી આગળ જેટલા બોલે એટલે શબ્દોથી 1000 રૂપિયા. એ તો અમને ખબર છે, ડોન્ટ વરી. તો જયાબેન કેપેબલ છે, પણ એ તો આપો તો ખરો. જયાબેને જે વાત કરી છે કે આપણા ગ્રુપ સિવાયના, BSNL સિવાયના કોઈની પણ બર્થડે સેલિબ્રેટ કરવી હોય, નો ડાઉટ એમાં કંઈ વાંધો નથી, કરી શકીએ આપણે. પણ શરત એક જ હોય છે કે મને તમે 1 થી 10 તારીખ પહેલા જો જાણ કરો તો હું બધું મેનેજ કરી શકું, બરાબર? હવે આજે સવારે જ એક ભાઈનો ફોન આવ્યો કે મારી એનિવર્સરી છે અને હું પાર્ટિસિપેટ કરવા માંગુ છું. મેં કહ્યું સર, હવે અત્યારે તમે છેલ્લી ઘડીએ તમે મને એમ કહો તો હું તમારું નામ બોલું, અહીંયા બધું કરી શકું, પણ તમારા માટે ગિફ્ટ બનાવવાની, ફોટા બનાવવાના એ બધું શક્ય નથી. અને છેલ્લા સમય સુધી આ જો બધું જ કરવા રહીએ ને તો પહોંચી નથી વળાતું, બરાબર? એટલે તમારે કોઈને પણ 1 થી 10 તારીખ સુધીમાં મને કહેશો તો
જે મહિનામાં બર્થડે આવતી હશે એ આપણે કરીશું. એમાં કોઈ જ વાંધો નથી, કારણ કે આપણે બધાએ વાડા બાંધેલા છે કે આ મારું છે ને આ તારું છે. બાકી આપણે બધા સાથે જ છીએ, બધા એક જ છીએ. કોઈના પણ જીવિત વ્યક્તિની આપણે બર્થડે આપણી સાથે ઉજવીએ અને એન્જોય કરીએ તો એના જેવું ઉત્તમ કામ કોઈ નથી. અને દરેક આપણે એમ માનતા હોય કે ભાઈ આ મારું કુટુંબ છે કે મારું આ છે કે મારા સગા છે. આમ જોવા જાવ તો કોઈના સગા નથી. આ ત્રણ કેટલા 270 જણા એક સાથે જતા રહ્યા. એમાં આપણે બી બધા ગમે ત્યારે જઈ શકીએ છીએ. અને ત્યાં કોઈ મોટો નથી, નાનો નથી. ત્યાં સીએમ હોય કે પીએમ હોય કે કેઝ્યુઅલ લેબર હોય, બધાને. તો હવે પછીનો આપણે પ્રોગ્રામ શરૂ કરીશું. આના પછીનું ગીત કૌશિકભાઈ મહેતા